આ ઘટના ત્યારે બની હતી જ્યારે હું 12માની પરીક્ષા આપવાનો હતો અને પરીક્ષામાં હવે થોડો મહિના બાકી હતા. આ સમયે હું શહેરમાં એક રૂમ અને રસોડું રાખીને પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હું મારા કામ, રસોઈ બનાવવી અને કપડાં ધોવા તે જાતે કરતો હતો. આથી મારા ઘરનાએ મારા કાકીને થોડા દિવસ માટે શહેરમાં મારી સાથે રહેવા માટે મોકલ્યા. માર્ચમાં મારી પરીક્ષા હતી અને મારા કાકી જાન્યુઆરી મહિનામાં આવ્યા હતા. આ સમયે ખૂબ જ ઠંડી હતી. જ્યારે તે ઘરેથી નીકળ્યા ત્યારે મારી માતાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે કાકીને સ્ટેશને લેવા જજે. હું તેને આવવાના અડધા કલાક પહેલાં જ બસ સ્ટેશન પર પહોંચી ગયો. કાકી બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે હું તેને જોતો જ રહ્યો. પહેલાં તો તે ખૂબ જ પતલા હતા, પરંતુ અત્યારે તેનું શરીર ખૂબ જ ભરેલું હતું. તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પછી અમે સીધા અમારા રૂમ ઉપર આવ્યા અને થોડો આરામ કર્યો. કાકી મને પૂછવા લાગ્યા કે જમવામાં શું બનાવવું છે અને તું શું ખાવાનું પસંદ છે. મેં કહ્યું, આજે જે હાજર છે તે બનાવો, આવતીકાલે હું વસ્તુઓ લાવીશ. કાકીએ શાક રોટલી બનાવી અને અમે સાથે ખાધું. અમે અંદરો અંદર વાતો કરવા લાગ્યા. થોડી વાર પછી તે કહેવા લાગ્યા કે હું બહુ થાકી ગઈ છું. બસની મુસાફરી કરી ખૂબ જ કંટાળાજનક હતી. હવે હું થોડો આરામ કરવા માંગુ છું. મેં કહ્યું, ઠીક છે. તમે ક્યાં સૂવાનું પસંદ કરશો, નીચે ગાદલા પર કે પલંગ ઉપર? તેણે કહ્યું કે હું નીચે ગાદલા પર સૂઈશ અને તું પલંગ પર સૂઈ જા. મેં કહ્યું, ઠીક છે. સૂવા માટે અમારી પથારી ગોઠવી દીધી. મોડી રાત્રે અચાનક મારી નીંદ ઉડી ગઈ અને મેં જોયું તો કાકી ફ્લોર પર ઠંડી અનુભવી રહ્યા હતા. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં મારા કાકીને પલંગ ઉપર સૂવા માટે કહ્યું, પણ તેણે ના પાડી. પરંતુ મને આ વાત ગમતી ન હતી. પછી મેં તેને વિનંતી કરી અને સમજાવ્યા કે તે મારી વાતમાં સંમત થઈ અને પલંગ ઉપર સૂવા માટે તૈયાર થઈ ગયા. હું ગાદલા પર જઈને સૂઈ ગયો. તે નીચેથી ખૂબ ઠંડુ હતું. આથી ઠંડીમાં મારી હાલત પણ ખરાબ થવા લાગી. હું વિચારવા લાગ્યો કે કાકી આટલો લાંબો સમય કેવી રીતે ઠંડી સહન કરી હશે. પછી હું પણ મારા પગ વાળીને સૂઈ ગયો. બીજે દિવસે મેં મારા કાકીને પૂછ્યું, આટલી ઠંડીમાં તમે કેવી રીતે સૂઈ રહ્યા? બીજે દિવસે હું પૂરો દિવસ અભ્યાસ કરતો રહ્યો અને સાંજે બજારમાંથી કરિયાણું ખરીદીને લાવ્યો. સાંજે સૂતી વખતે આંટીએ કહ્યું કે જો તને નીચે ઠંડી લાગતી હોય તો હું નીચે સૂઈ જઈશ, પણ નીચે ખૂબ જ ઠંડી લાગી રહી છે. આથી અમે બંનેએ વિચાર્યું કે આપણે બંને એક જ પલંગ પર સૂઈ જઈશું. અમે બંનેએ જુદા જુદા ખૂણામાં સૂવાનું નક્કી કર્યું. અમે એકબીજા તરફ પીઠ ફેર રાખીને સૂવા લાગ્યા. રાત્રે ખૂબ જ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. ધીમે ધીમે ઠંડી વધી રહી હતી. અમારા બંનેની પીઠ એકબીજાને અડવા લાગી. કાકીએ મારા તરફ મોઢું ફેરવ્યું. પછી અમારા એકબીજાના શ્વાસ એકબીજાના ચહેરા પર પડી રહ્યા હતા. મામલો ધાર્યા કરતાં ઘણો આગળ વધી ગયો. અમે બંનેએ ક્યારે વિચાર્યું ન હતું કે આ ઠંડીમાં આવું પણ થશે.
હું ધ્રુજી રહ્યો હતો અને મજાક પણ કરવા માંગતો હતો. તે મારી નજીક આવ્યા અને મારા ખંભા પર માથું મૂક્યું અને મારા કાનમાં ફટાફટ કરતા બોલ્યા, કાંઈ પણ વાર લગાડ્યા વગર મુદ્દાની વાત ઉપર આવી જા. પછી કામ શરૂ થયું. કામ કરતી વખતે ઠંડીમાં પણ અમે બંને હસતા હતા અને પરસેવો આવી ગયો હતો. અત્યારે અમને રોકવા વાળું કોઈ ન હતું. રાત્રે હું 3 વાર ગણિતના દાખલા ગણતો તો ક્યારેક વિજ્ઞાનના પાઠ વાંચતો અને મારી પરીક્ષાઓ નજીક આવી ગઈ અને હવે હું રોજ પેપર દેવા લાગ્યો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.